હવે બપોરના 2 વાગી જશે અને અમે પાછળ 3 જણ રહ્યા છીએ અને રાણી રૂડી માતાનું મંદિર આવી જશે. સંઘ પહોંચી જાય છે બધું ત્યાં આગળ. બરાબર છે. રાણી રૂડી માતાનું મંદિર આવી જશે. બપોરનો જમણવાર આપણો ધોળકા છે. वीडियो उतार लिया होता ना आखो रोड पे ભાઈ જો રસ્તા કેટલા બધા ખરાબ છે અને અમારી સાથે આ ભાણાભાઈ છે, આ પીવડી છે, પીવડી ઝીનડી અને આ ભાણાભાઈ છે, આ અમાર બનેવી છે, બીજા 4 જણા પાછળ આવે છે. જોઈ લો. પગપાળા સંઘ વિસલપુરથી ભાવનગર. વાતાવરણ બહુ જ મસ્ત છે આજે, સારામાં સારું. અને સંઘવાળા બધા અત્યારે ચાલે છે મસ્ત રીતે. અમારા એક ભાઈ પાછળ આવે છે ઉઘાડા પગે, એ આવો તે જો ઉઘાડા પગે આવે છે, પગમાં ચંપલ નથી પહેરેલા. અમારા 2 જણ બીજા પાછળ આવે છે. આમ કર આટ બતાવવાનો. અમારા મહેમાન પણ આવી ગયા છે ગોવાળડીવાળા. જય માતાજી. રમાભાઈ પુંદરાસણવાળા. હા, પુંદરાસણવાળા મહેમાન આવી ગયા છે. બદરકા ગામમાં આવી ગયા છીએ અમે. અને ભાણાભાઈ છે, આ છે છોકરો. જય ખોડાલ વિસલપુરથી પગપાળા સંઘ. આ જાણો બાબલો પણ હેડા છે, થાકી જશે. એના પગમાં ફોલા બોલા નહીં પડે ને? લાવો નહીં પડે. ગાડી મેલડીની મોજ. ચાલો વરના ગાડી. વિસલપુરથી પગપાળા સંઘ ના લગાઈ નથી મોજ. બદરકા ગામ પહોંચી જાય છીએ. બદરકા ગામ વટવા આવ્યા છીએ અમે. અને અમારા સેવાવાળા ભાઈઓ પાણી લઈને ઊભા છે. આ છે મિત્તલભાઈ છે બદરખા સેવા કેમ્પમાં. આ છે ટીકાભાઈ, જે પગપાળા સંઘવાળાનો સખત સેવા, તાપ તડકામાં વેઠીને પણ પાણી પહોંચતું કરે છે. જે નામ ટીકાભાઈ છે. ખૂબ સરસ. જો આ ભાઈ છે ને, આ ભાઈ ઉઘાડા પગે છે, છેકથી ઉઘાડા પગે ચાલતો આવ્યો છે. અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે 200-250 કિલોમીટર હેડીને જવાનું છે ચાલતા ઉઘાડા પગે. જો વિસલપુરથી અત્યારે ચલોડા પહોંચ્યા છીએ
અને કદાચ અમારા એક ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હોય એવું લાગે છે તો આ ઊંઘી રહેશે. અને જો અમારા એક ભાઈ આવે છે પાછળ, અને અમારા એક ભાઈની તબિયત જબ્બર ખરાબ થઈ ગઈ છે. હવે જવું પડશે અમારે. હેડીને કદાચ થાકી ગયા હોય એવું લાગે છે. જો આ અમારા ભાઈ અમારા એક ભાઈ છે એ સખત તબિયત ખરાબ થઈ ગઈ છે. અને જોઈ લો એમને આમનું નામ કમલેશભાઈ છે અને એમની તબિયત સખત ખરાબ થઈ ગઈ છે. અને અત્યારે જ આ એક મંગાભાઈ છે અશોકભાઈ, અને એમને લઈને બેસી રહ્યા છે. જોઈ લો તો જો તબિયત કમ્પ્લીટ છે, પણ કદાચ થાકના હિસાબે ઊંઘી ગયા હોય એવું લાગે છે. થાક નહીં, આ ભાઈએ મને થકોડે ભાઈ નાસ્તો કરીને આવ્યો છે ને મને ખાલી પેટ થેલો ઉચકાયો છે. તમારું શું કહેવું છે? તમારું શું કહેવું છે? ભાઈએ ખાલી પેટ મને થેલો ઉચકાયો લ્યા. તમારું શું કહેવું છે ભાઈ? આ કે ખાલી પેટે ઠેલો ઉસકાયું ક્યાં? ખાલી પેટે નહીં, ખાલી પેટે ખાઈને આવ્યો ને મને શું કે ચક્કર આવે, થેલો ઉચકે મેં થેલો ઉચકે પછી કે મેં તો ખાધું એટલે કે નહીં ખાધું. એ મારો ખાઈને આવ્યો, મને ખાલી પેટે બોલો. મને સેટેથી એવું લાગ્યું હતું મિત્રો કે મારા ભાઈ છે ને એની તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે હું ફટાફટ આવ્યો હેડી. અમારા ભાઈ ઉઘાડા પગે આવે છે, જો એમનો ચહેરો જોઈ લો. અને આ ભાઈની તબિયત શિખર ખાધ્યામાં વધારે આવી ગઈ શીખે શું? ખાલી પેટનું પાકેજ મને છે બેઠા કરો ભાઈ, અમને બેઠા કરો. લાયા સુરેશભાઈ નાસ્તો ભાઈનો ખાઈ ગયા તમે યાર. આ બ્લોક એને રાખી લીધા બધા. ચાલો ભાઈ ચાલો, એને બેઠા કરો ભાઈ. પેલો આટા તમને પાણી લીધો છે કાઢીને એમાં સભ્યો કાલે એવું તો લઈ લ્યો. આવી જાય ને 800. ચાલો જમવાનું બાકી છે, તામ બધું ખાધી નહીં મિલે છે. કેરા ખાઈને આયા જેવા નજીકદાર આપણે તો આવતું નહીં. ગુડ્ડે બિસ્કીટ વાળા આવ્યા બિચારા. કમલેશભાઈ તમને કોઈ ના મળ્યું? હાલ કમલેશભાઈ બોલી હાલ. કેમેરામાં આવે છે બતાડવા પીવડાવશે ને કે રસ્તામાં કોઈ પૂછી નહીં. હમણાં ત્યાં તક બેહાડા, અત્યારે કપડો લેબડો જોઈને બેસો. એટલે આ ગુરુને ક્યારથી આવ્યો છે? નામ તો નહીં આપણે તો આપણા. કશો વાંધો નહીં, આગળથી લખી દઈશું. હું કોઈ આગળ મારે નામ લખવાનું નહીં કે જેવું ક્યારે શું કહેતો હતો? પાર્લે ખાવું હતું. કોના? અને શું લાગે અમારે? મારા ગ્લુકોઝ જોઈતો તો ના ક્રેક લઈને આવ્યો. મને ગ્લુકોઝ વગર તો ચક્કર આવશે. શું કરવું? આ ભાઈ હું તો મને હેરાન કરવા આવ્યો છો. ના ખાતો જોયું ને, ખવડાવું તો નહીં જ થઈ ને. મળે બોલ્યા ને કે ના ખાતો. આ ભૂખ જ મારવાનો મને. આ લાવ્યો તો તારા માટે નહીં લાવ્યો ને? એના માટે લાવ્યો છો. એને તીખું તો ખાવતું નહીં. મેં ગ્લુકોઝ વાળું કહ્યું. જોઈને તીખું લઈને આવ્યો લાગે. નમકીન લઈને આવ્યો. ખબર છે મને લોડીઓ થાય. આગળ સેવા કેમ્પ આવી રહ્યો છે અને અમારે કમલેશભાઈને ભૂખ બહુ લાગી છે. અશોકભાઈ અમને ચલોડા
ચલોડા ગામ સેવા કેમ્પ આવી રહ્યું છે. મેરળી માતાનું મંદિર ત્યાં આગળ સેવા કેમ્પ છે. આગળનો કેમેરો બરાબર નહીં યાર, નહીં રિઝલ્ટ આવતું બરાબર. એટલે ભાઈ ઉભો રહેજે, ઠોકતો નહીં બાહો. ચલોડા સેવા કેમ્પ છે. વાલુ ભુવા મેરળી માતા, વાલુ ભુવા મેરળી માતા અને સોમાજી ચલોડાના વતની જે તેમને સેવા કેમ્પ નાખ્યો છે. જય માતા, જય માતા, જય માતાજી, જય માતા, જય 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 ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. આ બધા સેવા કેમ્પ છે. જય માતાજી, જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. લાલજી મહારાજ જય ખોડિયાર, જય ખોડિયાર. લાવો પેલાનું તપ એને મારે આપણે બધાને મળ્યું તો એ કાળા દીનું તપ આપણને એનો ફાયદો થાય, ફાયદો થાય જ ને. કાઢ નાખ. હા તો તું કાઢ નાખ. તો મને તો ભમરા કે છે ભાઈ તો મેર આવે એમાં. ભાઈ જો સેવામાં 2 એપીના પેકેટ આવ્યા છે મસાલાના, AP4 2 પેકેટ આવ્યા છે સેવામાં. જે મસાલા માવા ખાતા હોય એમના માટે. હું નથી ખાતો. હા એ વાત સાચી હો. બાકી તમે તડકો બડકો લાગે એવો ને વિશ્વાસ નહીં મળે. ભાઈ ફરી જાય તો વાતાવરણ પેલા હવે બપોરના 2 વાગી ગયા છે અને અમે પાછળ 3 જણ રહ્યા છીએ અને રાણી રૂડી માતાનું મંદિર આવી જશે. સંઘ પહોંચી જાય છે બધું ત્યાં આગળ. બરાબર છે. રાણી રૂડી માતાનું મંદિર આવી જશે. બપોરનો જમણવાર આપણો ધોળકા છે. રેચવી હાથ ઊંચો કર રેચવી. આ ઉઘાડા ભાઈ પગે જઈ રહ્યા છે ભાવનગર. ચલોડા ગામ જોઈ લો છેલ્લે આવાસના. छोटू भी बहुत तेज चल रहा है. फाइनली गाइस हम ચલોડા આવી ગયા છે ગામમાં. અરે ગમે તે કહો, ચલોડાનો ગેટ છે ને ભાઈ આવી જશે અંદર. હવે તમને આગળ બતાવીએ અમે. હેલો ગાઈસ, વડાપાવ વડાપાવ ચોકલેટ પાઉં. શાંતિ નથી જવાનું. ये हमारा भाई बोला है मेरा पैसा वहाँ पे बोलना का फट से है.
ઉભા રહેલી ઓ હા અમારી પ્રીતિ જ્યોતિ કાકાના જય ખોડિયા જય ખોડિયા વડાપાવ આવી ગયું છે અમારા રાણીરૂડી માતાના મંદિરે જય ખોડિયાર કેમનું છે સુનિલભાઈ શાંતિ ઓકે લે રાજ્યા